કચ્છના તીર્થધામ નારાયણ સરોવર ખાતે ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા વિશાળ મંદિર વિશ્રાંતિ ભુવન ભોજનાલયનું આગામી દિવસોમાં થશે લોકાર્પણ। સ્ટોરી રિપોર્ટ બાય વિજયસિંહ સોઢા, કચ્છ। જો પહેલા ભુજ મંદિર દ્વારા મેડિયાબેટ હનુમાનજી મંદિર એ પણ આપણે સરહદ ઉપર એનું નિર્માણ કરેલું છે, ત્યાં ઘણા બધા હરિભક્તો લાભ લે છે। અહીં પ્રમાણે અહીંયા નારાયણ સરોવર એ પણ સરહદ શસ્ત્ર ઉપર જ છે, તો એમાં પણ આપણે પ્રચાર પ્રસાર હિન્દુ ધર્મના સનાતન ધર્મના માટે આ નિર્માણ થયેલા છે, તો એમાં પણ હરિભક્તો ઘણા બધા લાભ લે છે। તો એ ભુજ મંદિર દ્વારા આ બધા આયોજન કરેલ છે। હર હંમેશ વિદેશ હોય કે દેશ હોય, આ જગ્યાએ બધી જગ્યાએ આ પ્રમાણે સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા આયોજન થાય છે। જો નારાયણ સરોવરમાં તમે દર્શન કરવા આવો ને તો જ તમને અહીંયા પગ મૂકો ને શાંતિ થઈ જાય એવું આ સ્થળ છે। તો અહીંયા કને જે આવશે સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો આવશે, એના સિવાયના કોઈ પણ સનાતની બીજા હરિભક્તો આવશે, બધાને અહીંયા પગ મૂકશે ને શાંતિ થશે એવું આ સ્થળ છે। અને નારાયણ સરોવરનો એટલો બધો મહિમા છે, જે આ નારાયણ સરોવરમાં આવીને દર્શન કરે, અહીંયા ગોમતી તળાવમાં નાય, કોટેશ્વરના દર્શન કરે, એ જરૂર ધન્ય ભાગ્યશાળી જીવ સુખી થાય અને એને પણ શાંતિ થશે। એટલા માટે આ ભુજ મંદિરે આ કાર્ય કરેલું છે। એ જ સૂચન અને વિચારો છે। જ્યારે નારાયણ સરોવર અને કોટેશ્વર એક કચ્છની સીમા એરિયામાં આવ્યું છે અને સરહદી વિસ્તાર છે। આ સરહદી વિસ્તારને આપણા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાત સરકાર પણ જે સીમા દર્શન અને સરહદી વિસ્તાર જિલ્લાને જ્યારે ડેવલપ કરે અને જે બંદર છે એ બંદરને ખૂબ જ ડેવલપ કરવા માટેની એમની એક નેમ છે, એ નેમને ધ્યાનમાં રાખી અને ભુજ મંદિર આ સીમા દર્શન પુરાતત્વના નારાયણ સરોવર કોટેશ્વર ભગવાનના દર્શન કરવા આવે અને ટુરિસ્ટ જે લોકો આવતા હોય એમના માટે આ સીમા એરિયામાં સરહદી વિસ્તારમાં જ્યારે રહેવા માટે, તેમને ઉતરવા માટે, દર્શન કરી અને છેક પાછું રિટર્ન ભુજ આવવું પડે રાત રોકાણ કરવા માટે, એમના માટે આ ભુજ મંદિરે અને ભુજ મંદિરના સંતોએ ખૂબ જ અહીંયા આ એક વિચારણારૂપ, આ એક દર્શનીય અને ઉતારા માટે, ટુરિસ્ટ માટે ખૂબ જ એક આ વસ્તુ અગત્યની બની છે। અને આ સંતોનો આદેશ અને વિચારથી આ ભુજ મંદિરનું ટ્રસ્ટી મંડળ, સર્વે સત્સંગી ભાઈઓ, ડોનરો, જે દાતારો છે, એ બધા ભુજ મંદિરના મહંત સ્વામી અને સંતોની આજ્ઞા અને એમની સીધી દેખરેખ હેઠળ આ સંસ્થા આ સ્થળને ડેવલપ કર્યું છે અને એમનું હંમેશા ટ્રસ્ટી મંડળ એમની આજ્ઞામાં રહી અને અમે બધા કામ કરતા હોઈએ છીએ। આવા નવા વિકાસ માટે ભુજ મંદિર તો ઘણી જગ્યાએ આપણા ગુજરાતની અંદર, દેશ વિદેશની અંદર ઘણા બધા મંદિરો બનાવ્યા છે। એ પૈકીનું એક આ નારાયણ સરોવરની અંદર આ મંદિર બન્યું, એનો પણ અમને ખુશી છે અને એમને આવા નવા હંમેશા ભુજ મંદિર વિકાસના કામો કરતા રહે એવી ભગવાન નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરું છું। નોકરી માટે સુવર્ણ તક। LIC સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક। વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના। સ્ટાઇપેન્ડ 3 વર્ષ માટે પ્રથમ વર્ષે ₹7,000 દર મહિને, બીજા વર્ષે ₹6,000 દર મહિને તથા ત્રીજા વર્ષે ₹5,000 દર મહિને। આકર્ષક લાભો: હાઉસિંગ લોન, ગ્રુપ ઇન્સ્યોરન્સ, મેડિકલ ઇન્સ્યોરન્સ। વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વય મર્યાદામાં પણ છૂટછાટ, ગ્રેજ્યુઇટી તથા અનેક લાભો।